કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો તમે 5.5નું જે આગળનું સ્વાધ્યાય જે છે એ તમે બરાબર કમ્પ્લીટ કર્યું હશે. એના આલેખો, વર્તુળાલેખ કમ્પ્લીટ કર્યા હશે બધાએ. તો આગળનો મુદ્દો જે છે તક અને સંભાવના, ચાલો એના વિશેની વાત કરીએ. એ પહેલાં આજે બધાને શિક્ષક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા તરફથી આપ સૌ બધા એવી શુભકામના પાઠવીએ છીએ કે આપ સૌ બધા ખૂબ પ્રગતિ કરો, આગળ વધો અને અહીંયા મોકલવામાં આવતા જે વિડીયો છે એનો સારી રીતે અભ્યાસ કરો અને થોડું ઘણું બાહ્ય વાંચન પણ શક્ય હોય તો કરો. કોઈ ચોપડીઓ જે છે ઘરે પડેલી હોય અથવા તમારા કોઈ સગાવાલા કે મિત્રના ઘરે હોય તો એ ચોપડીઓ લઈ અને એનું વાંચન કરવાનો અભ્યાસ કરશો તો તમે ઘણું બધું શીખી શકશો. ચાલો તો હવે અભ્યાસની બાબત કરીએ તો વાત કરીએ તો તક અને સંભાવના એની વાત કરીએ આપણે. ઘણી વખત ચોમાસાની ઋતુમાં, ચાલો થોડુંક થિયરિકલ છે એટલે તમે જાતે પણ વાંચીને એ સમજી શકશો કે ચોમાસાની ઋતુની અંદર આપણે ઘણી વખત એવું થતું હોય, રેનકોટ લઈને જઈએ, છત્રી લઈને બહાર નીકળીએ તો વરસાદ જ ન આવે અને જેથી કંઈ જ લઈ ન ગયા હોય તે દિવસે ધોધમાર વરસાદ આવે. બને છે ને આવું? આપણે એની વખત અને લુચ્ચો વરસાદ એવું કહેતા બરાબર, આવું ભણેલા છે. ચાલો બીજી બાબત એવું આપણે શીખ્યા છીએ કે ઘણી વખત પરીક્ષાની અંદર ખૂબ તૈયારી કરી હોય, જે પાઠમાંથી આપણને બધું આવડતું હોય તો એમાંથી પ્રશ્નો ઓછા પૂછાય અને જે ન વાંચ્યું હોય એમાંથી જ પ્રશ્ન પૂછાય. આવું પણ બને છે. તમે તમારા જીવનમાં આવી કેટલીક ઘટનાઓ જે છે બનતી હશે એને યાદ કરો તો મને એની નોંધ કરો નોટની અંદર. જ્યારે ફરી પાછા તમે સ્કૂલે ભણવા માટે આવશો ત્યારે એ નોંધ જે છે એના વિશે આપણે બધા ચર્ચા કરીશું. એટલે અલગથી બધાએ પાઠની શરૂઆતમાં જ, એટલે આ મુદ્દાની શરૂઆતમાં જ તમારે મુદ્દાઓને નોંધી લેવાના છે કે આવું મારી સાથે પણ બનેલું છે. બરાબર? ચાલો બીજી બાબત, ટ્રેનની પણ એ ઉદાહરણ આપ્યું છે. તમે બધા ઉદાહરણો વાંચી દેજો તો ખ્યાલ આવશે. આવું ઘણી વખત બને છે કે પરિસ્થિતિને તમે સાનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરો એ જ વખતે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. તો આ બધી ઘટનાઓ જે છે, ઉદાહરણ જે છે એમાં ચોક્કસ ઘટના બનશે કે નહીં તે એક સમાન હોતું નથી. કોઈ ટ્રેન નિર્ધારિત સમયે જ આવે કે મોડી પહોંચે તેની તકો એક સમાન હોતી નથી. તમે જ્યારે પ્રતીક્ષા યાદી યાની કે વેઇટિંગ લિસ્ટ જે છે એમાં હોય તેની ટિકિટ ખરીદો છો ત્યારે ખરેખર તો તમે એક તક ઝડપો છો એવી આશા સાથે કે તમારી મુસાફરી શરૂ કરવાના સમય પહેલાં તમને બેઠક ચોક્કસપણે મળી જશે. હવે જો રિઝર્વેશન વિશે તમને કાંઈ સમજ ન પડતી હોય તો તમારા મમ્મી પપ્પા સાથે વાતચીત કરજો કે તમે જ્યારે ટ્રેનનું બુકિંગ કરો છો ત્યારે વેઇટિંગ લિસ્ટ આવે છે. આ વેઇટિંગ લિસ્ટ જે છે જો 5, 10, 15, 20, 25, 50 હોય અને તમે એવું વિચારતા હો કે મારો જે દિવસે ટ્રાવેલિંગ કરવાનો સમય આવશે તે દિવસે મને ચોક્કસ સીટ મળી જશે, આ તમે વિચારો છો, સંભાવના વિચારો છો કે મળી જશે. પણ એવું જરૂરી તો નથી કે મળી જ જાય. ઊભા જવું પડે, ભલે તમે ટિકિટ લીધેલી હોય. હેલો ગયો. ચાલો હવે પરિણામ જે છે એની વાત કરીએ આપણે કે ભાઈ આ તક જે છે કે ભાઈ સંભાવના છે એનું પરિણામ શું હોય છે. ચાલો તમે એવું નિહાળ્યું હશે કે કોઈ ક્રિકેટ મેચ શરૂ થાય એ પહેલાં ટોસ ઉછાળવામાં આવે, ખબર છે ને? તો ટોસ શા માટે ઉછાળવામાં આવતો હશે? ચાલો તો એ તો બધા તમને ખબર જ છે. બે કેપ્ટન, બંને ટીમનો એક કેપ્ટન જે છે એ પોતે ટોસ ઉછાળે છે અને નક્કી કરે છે જે ટોસ જીતે છે એ પોતે દાવ આપશે અથવા દાવ લેશે. એટલે પ્રથમ બેટિંગ કરશે અથવા પ્રથમ બોલિંગ કરશે એ પોતે નક્કી કરશે. સામેવાળી ટીમનો વ્યક્તિ એ નક્કી ન કરી શકે કારણ કે જે ટોસ જીતે છે એ જ વ્યક્તિ નક્કી કરી શકે. પછી પેલો જે છે ટીમનો ખેલાડી અથવા તો કેપ્ટન પોતે એવું નક્કી કરે કે આપણે તો બેટિંગ જ કરવું છે તો એનું ન ચાલે, અથવા આપણે ફિલ્ડિંગ જ કરવી છે તો એનું ન ચાલે. ટોસ જીતનાર ખેલાડી જે છે એના આધારે જ સામેની ટીમ જે છે એના દાવ જે છે નક્કી થશે. ઓકે ચાલો, એટલે એના ઉપર એનો કાબુ નથી હોતો. હેડ અને ટેલ આપણે જેને કહીએ છીએ, બરાબર? તો હેડ એટલે છાપ અને ટેલ એટલે કાંટો, બંને સિક્કાની એક એક બાજુ, બરાબર? તો યાદ રાખજો, ખાસ ભૂલતા. ચાલો એનો મતલબ એવું થયો કે અહીંયા આગળ જે છે પસંદગી જે છે એના પ્રયોગો, યાદચ્છિક પસંદગીના પ્રયોગો, આના ઉપરથી આપણે એવું નક્કી કરવાનું છે કે આટલા જેટલા પણ પ્રયોગો છે એને યાદચ્છિક પસંદગીના પ્રયોગો તરીકે નામ આપીશું. અહીંયા છાપ અને કાટ એ બંને મળતી શક્યતાઓ છે. હવે એ શક્યતાઓ સરખી છે. જુઓ, કાં તો કાટ મળશે એ પાક્કું છે અને કાં તો છાપ મળશે એ પાક્કું છે, એ નક્કી છે.
પેલી ટ્રેન જેવું નથી. ઓકે, પ્રશ્ન નંબર 2 છે. ચાલો, તમે કોઈ સ્કૂટર શરૂ કરવા જઈ રહ્યા છો તો તેની સંભવિત શક્યતાઓ શું હોઈ શકે? સંભવિત શક્યતા એવી છે કે તમે સેલ્ફ સ્ટાર્ટ છે એનું બટન દબવો અને ચાલુ થઈ જાય. સંભાવના એવી પણ બને કે સેલ્ફ સ્ટાર્ટ દબવો છતાં પણ ચાલુ થાય, કારણ કે બેટરી ઉતરી ગઈ હોય. તો ત્રીજી સંભાવના એવી પણ બની શકે કે કિક મારો અને સ્ટાર્ટ થઈ જાય. ચોથી સંભાવના એવી પણ બને કે કિક ગમે તેટલી મારો તો સ્ટાર્ટ ન થાય. પાંચમી સંભાવના એવી છે કે ધક્કો મારો તો સ્ટાર્ટ થાય. તો ઘણી બધી સંભાવનાઓ વિશે વિચારી શકાય. બીજું છે, જ્યારે આપણે એક પાસો જોયો છે ને વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે પણ હશે, એના ઉપર કેટલા નંબર લખેલા હોય છે? સરસ, 1 થી 6 નંબર લખેલા હોય છે. તો એ પાસો ફેંકીએ છીએ ડાયરેક્ટ કહેવામાં, ત્યારે કઈ 6 સંભવિત શક્યતાઓ રહેલી હોય છે? 1 2 3 4 5 6, એમાંથી કોઈ પણ પડશે. તમે લોકડાઉનમાં ઘણી બધી રમતો આ પાસાને લગતી રમ્યા હશો, તો તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ આપણે ફેંકીએ છીએ ત્યારે કોઈ પણ નંબર એ પાસા ઉપર આવી શકે છે. ચાલો, ત્યારબાદ અહીંયા આકૃતિમાં આપ્યું છે. જુઓ, એક ચક્ર જે છે એને ઘુમાવવાનું છે, ફરે છે આ ગોળ ચક્ર, બરાબર? અને આ કાંટો સ્થિર છે, બરાબર? સ્થિર કાંટો છે, ચક્ર ફરે છે, એબીસી ચક્ર જે છે એ ફરે છે. હવે તમે જોરથી ફેરવો છો તો કયો ચક્રનો કયો ભાગ આ કાંટાની દિશામાં આવશે ખબર નથી. 3 માંથી કોઈ એક આવશે, કયો આવશે એ કહી શકાય નહીં. ચાલો, બીજું ઉદાહરણ એવું છે, માટલાની અંદર જે છે એક સફેદ, એક લાલ, એક બ્લુ ભૂરો, એક ગ્રીન એટલે લીલો અને યલો એટલે પીળો, એક જ સરખા પદના લીસા દડા છે અને આંખ બંધ કરીને તમારે અંદર હાથ રાખીને કાઢવાનો છે. તો કયો તમે લાલ દડો બહાર કાઢી શકશો? પીળો કાઢી શકશો? હવે ચોક્કસપણે ન કહી શકાય, કારણ કે આમાંથી તો કયો દડો હાથમાં આવશે અને કયો દડો તમે પસંદ કરશો એ તો તમારે નક્કી કરવાનું થશે. પણ તમે એમ ન કહી શકો કે હું પકડું એ લાલ દડો જ આવે. ઓકે, ચાલો, તો અહીંયા આગળ જે છે એ બાબતની વાત કરી છે. પાસો ઉછાળવાની રમતની અંદર પ્રશ્ન પાછા લખો. શું પહેલા પાસો ફેંકનાર ખેલાડીને 6 મળવાની તકો વધુ રહે છે? તમે પહેલો દાવ શરૂ કરનાર ખેલાડી છે તો એને પાસો ફેંકે એટલે શું એની શક્યતા 6 મળવાની એની વધારે છે? જરૂરી નથી. શું પ્રથમ ખેલાડી બાદ કરનાર બીજા ખેલાડીને 6 મળવાની તકો વધુ ઓછી રહે છે? એવું હોય છે? જરૂરી નથી. પહેલાને 1 આવે, બીજાને કદાચ 6 પણ આવે, ન પણ આવે, બીજો કોઈ પણ અંક આવી શકે. ધારો કે બીજા ખેલાડીને 6 મળે છે તો તેનો એવો અર્થ કરી શકાય કે ત્રીજા ખેલાડીને 6 મળવાની કોઈ શક્યતા નથી? ના, નેવર. ચાલો, હવે સમસંભાવી શક્યતાઓ. ચાલો, એ ધોરણ 7 માં આપણે શીખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સમસંભાવી શક્યતાઓ એટલે કે જે શક્યતાઓ 50-50% હોય, અડધી હોય, સમાન સંભાવનાવાળી હોય, કાં તો થશે કાં તો નહીં થાય. ધેટ્સ ઓલ. સમાન સંભાવનાવાળી હોય તો એને સમસંભાવી શક્યતાઓ કહેવાય. ધારો કે એક સિક્કો અનેક વખત ઉછાળવામાં આવે છે. કેટલીક વખત હેડ પડે છે, કેટલીક વખત ટેલ પડે છે. તો એનું કોષ્ટક આપી દો. 50 વખત એક સિક્કો ઉછાળ્યો તો એની આવૃત્તિ જે છે જોઈએ આપણે કે હેડ જે છે પડે છે એના માટેની આવૃત્તિ જોઈએ તો 27 વખત હેડ પડે છે, અને પછી ટેલ પડે છે એની આવૃત્તિ જોઈએ તો 23 વખત ટેલ પડે છે. પછી 60 વખત ઉછાળે છે કોઈ વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી 60 વખત ઉછાળે છે તો એને હેડ 28 વખત આવે છે અને ટેલ 32 વખત આવે છે. ચાલો, એ જ રીતે તમે આગળ વધી શકો, તમે જાતે પણ કરી શકો. સંખ્યા આપી દીધી છે તો તમે આવૃત્તિ ચિહ્ન દર્શાવી દેજો. પોતાની અને આધારે આવૃત્તિ ચિહ્ન દર્શાવવાના છે. એ તમારે ચોપડીમાં દર્શાવો તો પણ ભલે, નોટમાં લખશો તો પણ ભલે. ઓકે, ચાલો, ત્યારબાદ હવે આના ઉપરથી અહીં આપણે અવલોકન કરી શકીએ છીએ કે જેમ ટોસ ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ એચ અને ટી એટલે હેડ અને ટેલ મળવાની સંખ્યા પણ વધુ ને વધુ નજીક આવતી જાય છે. આ જ ઘટના પાસો ઉછાળવામાં પણ કરે છે. જેમ પાસો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ 1 અને 6 ક્રમાંક મળવાની સંખ્યા પણ એકબીજાને સમાન જેવી જોવા મળે છે, લગભગ નજીક આવતી જાય છે. ખ્યાલ આવી ગયો? આવા કિસ્સામાં આપણે કહી શકીએ કે પ્રયોગ દરમિયાન જુદા જુદા પરિણામો મળવાની તકો સમસંભાવી હોય છે. આનો મતલબ એવો થયો કે પ્રયોગ દરમિયાન દરેક ઘટના બનવાની શક્યતા એક સમાન હોય છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કે સાહેબ સિક્કો ઊભો પડે તો, પાછો આમ જમીનની આસપાસ ટેકવાઈ જાય તો, પણ
અહીંયા આગળ એવી સંભાવના વિચારવાની નથી, એટલે એવું નેગેટિવ નહીં વિચારવું, ત્રાસો પડે, સીધો પડે, હવામાં અધરને અધર લટકતો રહી જાય, આવું વિચારવાનું નથી. બરાબર? હા, ચાલો. એટલે માત્ર એમ જ વિચારવાનું છે કે સિક્કો છે તો જમીન ઉપર પડે, સીધો જ પડે છે, હેડ અથવા ટેલ. પાછો પડે છે તો સીધો જ પડે છે, 1 2 3 4 5 6 કોઈ પણ નંબર જે છે સીધો પડે છે. ચાલો, તક અને સંભાવના વચ્ચેનો સંબંધ શું છે એની વાત કરીએ. ચાલો, એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ વિચારો. શું શક્યતાઓ હોઈ શકે? તો 2 શક્યતાઓ હોઈ શકે, હેડ અને ટેલ. આપણે ખબર છે બધા. તો આવી સંભાવના જે છે બંને પરિણામ મળવાની શક્યતા એ સમસંભાવી શક્યતા છે. ઓકે, ચાલો. એ જ શક્યતા, હેડ મળવાની શક્યતા એ કુલ 2 શક્યતાઓ પૈકીની એક છે. 2 માંથી 1 છે, તો આપણે એને એમ દર્શાવી શકાય કે 2 માંથી 1 શક્યતા, એટલે 1/2. બીજા શબ્દોમાં કહીએ તો હેડ મળવાની સંભાવના 1/2, તો પછી ટી મળવાની સંભાવના શું થાય? તો પણ એ થાય તો 2 માંથી 1. હેડ અને ટેલ 2 શક્યતાઓ છે, 2 સંભાવનાઓ છે, એમાંથી કોઈ પણ એક પડશે એ વાત નક્કી છે, 100% છે. હેલો. ચાલો, ત્યારબાદ હવે પાછો ફેંકવાનો પ્રયોગ વિચારો. ચાલો, તો એની અંદર તો આપણે ખબર છે કે કોઈ પણ 6 સંભાવનાઓ છે, 6 શક્યતાઓ છે, એમાંથી કોઈ પણ એક બનશે. 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે કે 6 આવે. પડશે તો એક જ નંબર નથી લખવાનો, ઉપરની બાજુએ લખવાની છે એ નંબર પડવાની સંભાવના, શક્યતા. જો એ બતાવેલું છે કે 2 મળવાની શક્યતાની સંખ્યા, એમ 1 મળવાની શક્યતાની સંખ્યા 1, 2 મળવાની શક્યતાની સંખ્યા 1, 3 મળવાની પણ 1 જ થાય, 4 મળવાની 1, 5 મળવાની 1, 6 મળવાની 1. તો 1/6 દરેક માટે 1/6 એની સંભાવના કહેવાય. ખ્યાલ આવી ગયો? ચાલો, 5 મળવાની સંભાવના શું છે હોઈ શકે? 1/6. 7 મળવાની સંભાવના 0, કારણ કે 7 છે હોય જ નહીં. પાસા ઉપર 7 મળવાની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, પાસા ઉપર 7 નંબરનો અંક નથી, માટે એની સંભાવના 0 સંભાવના છે. ચાલો, આવું આપણે આગળ ભણી ગયા છે, એવું કેવું ન પડવાનું. બરાબર? 6 માંથી 1 મળે તેની સંભાવના 1/6 દરેક માટે છે. ચાલો, શક્યતા ઘટના સ્વરૂપે. હવે દરેક પ્રયોગમાંથી મળતી શક્યતા એ શક્યતાઓનું સમૂહ એની ઘટનાને સ્વરૂપ આપે છે. ઉદાહરણ તરીકે સિક્કો ઉછાળવાના પ્રયોગમાં એચ મળવો એ ઘટના છે, અને તે જ રીતે ટી મળવો એ પણ એક ઘટના છે. તો પાછો ફેંકવાના પ્રયોગમાં દરેક પ્રયત્નને અંતે મળતી સંખ્યા 1 2 3 4 5 6 એક ઘટના જ છે. હવે એવું કીધું છે શું યુગ્મ સંખ્યા મળવી એ પણ એક ઘટના છે. હવે યુગ્મ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? 2 પ્રકારની સંખ્યાઓ, એક યુગ્મ સંખ્યાઓ, બીજી અયુગ્મ સંખ્યાઓ. યુગ્મ સંખ્યાઓ એટલે બેકી સંખ્યાઓ અને અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ. ચાલો, તો યુગ્મ સંખ્યાઓ કઈ છે? 2 4 અને 6 પાછા ઉપર મળે એવી શક્યતાઓ 3 છે. તો 3 શક્યતાઓ છે. તો 3 એ કેટલામાંથી? 6 માંથી. તો યુગ્મ સંખ્યા મળવાની શક્યતા 6 માંથી 3. તો અયુગ્મ મળવાની શક્યતા 1 3 5 એ 3 જ થાય. 3 તો અહીંયા પણ સંભાવના જે છે બંનેની 1/2 છે. ચાલો, ઉદાહરણ છે. થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. ચાલો, તો કુલ કેટલા દડા છે? 6 દડા છે. 4 લાલ રંગના, 2 પીળા રંગના. તમારે આંખ મીચીને એને કાઢવાનું છે. તો લાલ રંગનો દડો નીકળે એની સંભાવના કેટલી? તો 4 જે છે આપણે જાણીએ છીએ કુલ 6 છે, એમાંથી 4 જે છે એ લાલ રંગના છે. તો 4/6 એ લાલ રંગનો દડો નીકળે એની સંભાવના છે. પીળા રંગનો દડો નીકળે એની સંભાવના 6 માંથી 2, 2/6. અહીંયા આગળ 2 × 4 3 × 6, 2 × 2 3 × 6. તો અહીંયા આગળ 2/3 એ સંભાવના 1/3 કરતાં વધુ છે. ચાલો, એકને એ સમજાવવામાં આવ્યું છે. હવે કીધું છે પ્રયત્ન કરો, એ તમારે જાતે કરવાનું છે. હવે અહીંયા આગળ તમને દર્શાવ્યું છે પ્રમાણે કે લીલા રંગનો વૃત્તાંશ હોય તેવી શક્યતાની યાદી અને લીલા રંગનો વૃત્તાંશ ન હોય તેવી શક્યતાની યાદી કરો. લીલા રંગનો વૃત્તાંશ હોય એવી શક્યતાની યાદી. ચાલો, તો લીલો રંગ એટલે ગ્રીન. ગ્રીન છે 1 2 3 4 5.
5 ભાગ જે છે, કુલ ભાગ કેટલા છે? 8. એમાંથી 5 ભાગ લીલા રંગના છે. કુલ 8 ભાગમાંથી 5 ભાગ લીલો રંગ છે. તો લીલા રંગ જે છે એનો વૃત્તાંશ મળવાની શક્યતા આટલી છે. ન મળવાની શક્યતા તો બાકીના કેટલા છે? રેડ છે તો 1 2 3 3 છે 8. બરાબર. અથવા એમ કરી શકાય કે 1 માંથી 5 ના છેદમાં 8 બાદ કરો તો પણ 3 ના છેદમાં 8 જ મળે. સો એ 100%. કારણ કે કુલ ઘટનાની કુલ સંભાવના 1 હોય હંમેશા. બધી જ ઘટનાઓની કુલ સંભાવના 1 થાય. ચાલો લીલા રંગનું વૃત્તાંશ મળે તેની સંભાવના, લીલા રંગનું વૃત્તાંશ ન મળે તેની સંભાવના એ પણ તમે હવે સમજી શકશો. વ્યવહારિક જીવનમાં તક અને સંભાવના. ચાલો હવે વ્યવહારિક જીવનની અંદર હમણાં ઉદાહરણ લઈએ કે રેનકોટ જે છે જે દિવસે લઈ જાય તે દિવસે વરસાદ ન આવે અને જે દિવસે ન લઈ જાય તે ધોધમાર વરસાદ પડે, પલળી આવવું પડે. ચાલો તો આ વ્યવહારિક ઉદાહરણ કહી શકાય. ચાલો તો એ કીધું તમે આ તકને સંભાવનાના સ્વરૂપમાં શું કહી શકો? ચાલો, શું ચોમાસાના 10 દિવસમાંથી માત્ર એક જ દિવસ આવું બને? બધું ન બને. જો બને તો તેનો અર્થ એવો કરી શકાય કે વરસાદ આવવાની સંભાવના 1/10 છે. 10 દિવસમાંથી એક જ દિવસ વરસાદ આવશે એવી સંભાવના જો ગણીએ તો 1/10 થાય, પણ જરૂરી નથી. ચાલો તો વરસાદ આવવાની સંભાવના 1/10 છે, તો ન આવવાની સંભાવના તો 9/10 થઈ જાય. કારણ કે 1/10 જે છે એને 1 માંથી બાદ કરો તો 9/10 વધે. બાકીની સંભાવના ન આવવાની હોય. આવવાની 1/10, ન આવવાની 9/10. 1 માંથી બાદ કરો કુલ સંભાવના 1. 1 માંથી તમે 1/10 બાદ કરો તો 9/10 મળે. આનું સાદુરૂપ તમે વિદ્યાર્થી મિત્રો આપશો એટલે તમારો જવાબ 9/10 જ છે. પ્રયત્ન જાતે કરો અને જવાબ મેળવો. બરાબર. ચાલો પછી એવું કીધું છે કે ભાઈ હવે ઘણા બધા વ્યવહારિક વિષયની અંદર કોઈ એક મોટા સમૂહની લાક્ષણિકતા શોધવા માટે તે જ સમૂહના નાના ભાગની લાક્ષણિકતા શોધવી. દાખલા તરીકે ચૂંટણી દરમિયાન જે છે એક્ઝિટ પોલ લેવામાં આવતો હોય, સમાચારવાળા જે છે બહુ મોટા બરાડા પાડતા હોય કે ભાઈ આ પક્ષ જે છે એને આટલા સીટ મળશે ને આ પક્ષને આટલી સીટ મળશે. તો એમાં એવું હોય છે કે કેટલાક લોકોના સંપર્કમાં આવે છે કે સમાચાર ન્યૂઝમાં માઇક લઈને પહોંચી જાય, કેમેરો લઈને, કે તમને શું લાગે છે કે કયું પક્ષ જીતશે. એવા ઘણા બધા લોકોનો સર્વે કરે, ઘણા બધા સમૂહનો સર્વે કરશે અને એ સર્વેને આધારે એ લોકો એક્ઝિટ પોલ આપતા હોય છે, સંભાવનાઓ દર્શાવતા હોય છે કે લગભગ આટલી સીટ મળશે. એટલે જરૂરી નથી કે એટલી જ સીટ મળે. હા, એની નજીકમાં કદાચ મળી શકે. બરાબર. એટલે બધાના એક્ઝિટ પોલ એક સરખા હોતા નથી. ચાલો હવે ભૂતકાળમાં વર્ષોની માહિતી પરથી તે વખતના પ્રવાહોની અને ટ્રેન્ડનું અવલોકન કરીએ. હવામાન ખાતું પણ આના વિશેની આગાહી કરતું હોય છે. ચાલો હવે સ્વાધ્યાય 3 ની અંદરના જે દાખલાઓ છે એ આગળના જેટલા પણ સમજૂતી બાબતો આપી છે એના જ દાખલાઓ છે. એટલે તમારે બધી બાબતો હવે પછીના દાખલાઓ સમજવાની છે અને જવાબ આપવાના છે. જ્યાં ન સમજાય ત્યાં ફોન કરીને મને પૂછજો, અથવા સ્કૂલે આવો ત્યારે પણ પૂછી શકો છો. સ્કૂલે એકલા આવવું નહીં, વાલી સાથે જ હંમેશા આવવાનું રહેશે. ઓકે, ચાલો. ભારત માતા કી જય.